અત્યારે અમારે વિડીયોમાં કોમેન્ટ આવી રહી છે કે જે કંડક્ટરની એક્ઝામ આપતા હોય તેમને માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર હોય છે, તો તેમના માટેનો આ વિડીયો છે. જ્યારે તમે કંડક્ટરની એક્ઝામ માટેના ડોક્યુમેન્ટ રેડી કરો છો તેમાં પહેલું હોય છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમારે રેડ ક્રોસ સોસાયટી પરથી કઢાવવાનું હોય છે અને તેના માટે પહેલા તમારે ક્લાસ કરવાના હોય છે. અને આ ક્લાસ કર્યા પછી પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવે છે કે જે 8 મહિના માટે વેલિડ હોય છે અને એના પછી તમારું ઓરિજિનલ સર્ટિફિકેટ આવે છે અને આ ઓરિજિનલ સર્ટિફિકેટ 3 વર્ષ માટે વેલિડ હોય છે. અને એના પછી તમારે કંડક્ટર લાયસન્સ કઢાવવાનું હોય છે અને જે કંડક્ટર લાયસન્સ છે તે નજીકની જે તે જિલ્લાની આરટીઓ ઓફિસ પરથી કઢાવવાનું હોય છે. એટલે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને કંડક્ટર લાયસન્સ આ 2 ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડે છે અને એના પછી તમારે કંડક્ટરને ફોર્મ ભરવાનું આવે છે. તો આ છે તમારા માટેનો વિડીયો, જે બી તૈયારી કરતા હોય તેમના માટેનો. તો જય જય ગરવી ગુજરાત.